પોરબંદરમાં દોડા દિવસ લૂંટ પોણા 2 લાખના દાગીનાની લૂંટ એસટી રોડ લીલાસ હોટેલ નજીક બન્યો બનાવ સુદામા ચોક નજીકથી મહિલાને લીલાસ હોટેલ નજીક લઈ આવી લૂંટ ચલાવી હતી રતન રાઠોડ નામના આરોપી રાણીબને ખૂંટી પૈસાની મદદ માંગી બહાને ફોંસલાવી હતી મદદ માંગી બહાને ફોંસલાતા સમયે પાછળ એક મહિલા સહિત કુલ 4 આરોપીઓ આવી ધાકધમકી આપી દાગીનાની લૂંટ ચલાવી હતી કમલાબાગ પોલીસે ગણતરી કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા એક મહિલા સહિત 4 આરોપી ઝડપાયા મીનાબેન રાઠોડ જસવંત સલાટ રતન મારવાડી કૈલાશ રાઠોડ નામાની હિસ્ટ્રી સીટર આરોપી ઝડપાયેલા આરોપી વિરુદ્ધ મહેસાણા અમદાવાદ સહિતના જિલ્લાઓમાં અનેક ગુન્હાઓ દાખલ રાણીબેન ભૂપતભાઈ કુટી રાણીબેન આજે હું ઘટના બની તમારી ઘટના બની મને સુદામા શેઠી કે લેતા આવ્યા ધમકી દઈ તો આ લોકો લેતા આવ્યા પછી મને અહીં આવી ને મને કીધું કે બુટિયાની દોરો કરી દે જાનથી તને મારી નાખો પણ મારી માઈ ગાતરાડાઈ મારા હકના આવતા એટલે મારી માઈ મને પાછા દેવરાયા ગાતરાડાઈ હું તો ગાતરાડાઈ માટે છોડે મૂક્યું એની પૂરેપૂરી તમે સજા કરજો આ મારા મારી માઈ કહી ગયા તો ઘણા લૂંટાય છે બિચારા કોણ હતું કેટલા જણા હતા ક્યાંથી આવ્યો 3 જણા હતા એક લેડીઝ હતી 3 પુરુષ હતા ટોટલ 4 જણા હતા 4 જણા તમને ક્યાં ભેગા થયા હતા ક્યાં મને રહી ગયા સુદામા ચોકમાં શું કીધું તમે મને કીધું તો ભાઈ કે ભાઈ કે નોકરી માટેથી કાઢી મૂક્યો કે હા બિચારો રાજકોટ હાલે જાય કે થોડીક મદદ તમે કરો ને થોડીક મદદ હું કરા તમે કીધું મારા ખિસ્સામાં 1000 રૂપિયા છે 500 હું અપાય 500 રૂપિયા બિચારાને આપા હાલે જાય તો 500 રૂપિયા આપા કે અમે હતી તો અમે આપીએ તમે કઈ બીજા 2 જણા હતા ને બીજો વાંધો નહીં હું તો આપી દઉં દીકરા હું કાલે તારા માથે હાથ નથી એમ કરીને મને આ લોકો લઈ આવ્યા ધમકી મારીને પછી અહીંયા આવીને ધમકી દીધી મને હવે તને જાનથી મારી નાખી હતી દોરો ને બુટી આપી દઉં કોણ બોલતો ગુજરાતી બોલતો કે હિન્દી બોલતો એ તો હિન્દી બોલતા હું તો ગુજરાતી જ બોલતો હતા હિન્દી બોલતા નતો તો હું ગુજરાતી હિન્દીમાં સમજાય જ નહીં હું ભણેલી ક્યાં છે કે સમજો